હવે આપણે શ્રીમુખવાણીમાં આગળ વધીશું. રંગ મહેલ એની આઠમી ભૂમ, આઠમો મજલો કે જ્યાં ઝૂલા છે, હિંડોળા છે, એ હિંડોળા આપણે જોઈએ છીએ. ઈથી ભાત ભૂમ આઠમી, ચાર ચાર ખટ છપ્પર, ચાર હિંડોળા છે, ખટ છપ્પર. હવે આ ખટ છપ્પર એટલે શું? એ જો તમે ખાટલો જોયો હોય ને, ચાર પાયા હોય અને અંદર વાણ ભરેલું હોય, દોરીઓ સૂતરની દોરીથી આખું ખાટલો વાણ, અને એમાં તો કેટલાય કારીગર એવા હોય ને, નહીં પાણીયારી બેડું દેખાય, પાણીયારી દેખાય, એવી રીતે સરસ રીતે ભરત કામ કરે. કે બે 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 દોરી કુદાડવી કે એક કુદાડવી કે ત્રણ કુદાડવી ને એનાથી આકારો ઉભા કરવા, તો એ ખાટલા આકારનો હિંચકો, પણ એને પાયા નહીં. અને જે લંબચોરસ જે બન્યું પાયા સિવાયનો, અને એમાં વાણ ભરીને એમાં સરસ મજાનો ડિઝાઇનો બનાવેલી હોય, એને ખટ છપ્પર કહેવાય, ખાટલા આકારનું. ચાર ચાર ખટ છપ્પર, આઠમી ભૂમમાં ચાર આ ઝૂલા છે. ચારો તરફો હિંચત, અને ચારેય બાજુએ એની ચારેય બાજુએ હિંચકા ખાઈ શકાય એવી વ્યવસ્થા છે. એ શોભા કહું ક્યાં કર, એનું વર્ણન કેવી રીતે કરવું? કે આવા નજીક એવા હિંચકા છે જે સામે તાલી પડે. આ બાજુથી એક સખી હિંચકો આ બાજુ લાવે, આ બાજુથી આમ લાવે, પેલી બાજુથી આમ લાવે, એટલે સામે તાલી, ચાર તાલીઓ પડે એવી સરસ સુંદર વ્યવસ્થા. તો ચારો તરફો બાતે કરે, કે ચાર દિશામાં ચાર હિંચકા, અને ચારેય દિશામાં મોઢું ફેરવીને એકબીજી સાથે વાતો કરે છે, પ્રેમાલાપ કરે છે. અને સખીઓ વાત કરે તો શાની હોય? રાજ્ય મહારાજ પ્રિયતમની, પોતાના પ્રિયતમની સાથે કેવો પ્રેમ છે, એ પ્રેમના સંબંધી જ બધી વાત હોય. એ શોભા કહું ક્યાં કર, એની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું? ચારે તરફો વાતે કરે, મુખ જુદી વાન, અને મોડે જુદી વાત. એટલે ચાર સખીઓ જોડે વાત કરતા હોય તો એકની સાથે આ વિષય હોય, બીજી સાથે બીજો વિષય હોય, ત્રીજી સાથે ત્રીજો, ચોથી સાથે ચોથો, એમ મુખ મોડે વાત જુદી. રંગ રસ હાસ વિનોદ કી, પીવું તો પ્રેમ રસાન. અને એ વાતો કોની હોય? પ્રિયતમ રાજ્ય મહારાજની જ વાતો હોય, કે રાજ્ય મહારાજ ની આવી લીલા છે, આવી લીલા છે, આવી લીલા છે. એમ જુદી પોતાનો જે પ્રેમનો અનુભવ થયો હોય એ બીજી સખીઓને જણાવે. રંગ રસ હાસ વિનોદ, રંગ રસ એટલે રસ એટલે આનંદ, આનંદના રંગથી રંગાઈને, હાસ વિનોદ હસવાની ને વિનોદ કરવાની, ગમત કરવાની. પીવું તો પ્રેમ રસાન, અને એ રીતે પોતાના દાન ધણીના પ્રેમમાં તન્મય રહેવાની. પ્રેમ રસાયણ જાણે પીધું હોય ને એમ. તો પોતાના પ્રિયતમ પરમાત્માની સાથે પ્રેમ વિભોર થઈને આ રીતે મોજ માણે છે. ચાર હિંડોલે જુદે ઝૂલા લેવે સબ એક,
હવે 4 હિંચકા છે નજીક નજીકમાં. એ ચારે હિંચકા ઘડીકમાં એકદમ ભેગા થઈ જાય ને ઘડીકમાં એકદમ દૂર જતા રહે. એક બેર સબ ફિરત હૈ ફેર ખેલ હોત વિષેક. તો આ રીતે ચારે હિંચકા એકબીજાની નજીક જાય અને પાછા એકબીજાથી દૂર જાય અને એ રીતે જે મજા આવે છે હિંચકા ખાવાની, એથી આ હિંચકા ખાવાનો જે આનંદ છે એ ખૂબ અનેરો થઈ જાય છે, ખૂબ સુખપ્રદ થઈ જાય. ખેલ હોત વિષેક વિશિષ્ટ પ્રકારે હિંચકા ખવાય છે. એટલે પહેલા હિંચકા હતા કેવા હતા કે બે જણ હિંચકા ખાઈને એકબીજા સાથે તાલી આપી શકે. હવે આ હિંચકા છે ચાર બાજુ 4 હિંચકા, 4 ગોપીઓ બેઠી હોય, 4 સખીઓ બેઠી હોય અને સામે તાલી આપી શકે. और विध विध हवेलियो जुदी जुदी जीनस कई કઈ જીનસ ને આ 8મી ભૂમ છે જે હિંડોળાની ભૂમિ ગણાય છે. એ 8મી ભૂમમાં કઈ વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં હવેલીઓ છે, જુદી જુદી કઈ જીનસ. દેખ દેખ કે દેખીએ એક પેવર સરસ. અને આ જે હવેલીઓ છે એમાં જુદી જુદી સામગ્રી બધી છે અને એ હવેલીઓ દેખ દેખ કે દેખીએ અને જો જો કરીએ તો હવેલી આ હવેલી કે પેલી હવેલી સારી. એક પે એક સરસ. તો એક હવેલી કરતા બીજી હવેલી વધારે સારી લાગે. એક પે એક સરસ. કે આ સારી કે આ સારી, આ સારી કે આ સારી. જેમ ચશ્મા નંબર વાળા કે આપણે ગયા હોઈએ ચશ્મા નંબર કઢાવવા, તો જેમ કે આ સારું કે આ સારું, આ સારું કે આ સારું, તમને આ સારું લાગે કે આ સારું. જે તમે કહો કે આ સારું લાગે તો એ નંબર એ પ્રમાણેના ચશ્મા કાઢી દે. તો એ રીતે માણસ નક્કી ના કરી શકે કે આ સુંદર છે કે આ સુંદર. એક થી ચડી જાય એવી સુંદરતા વાળી. દેખ દેખ કે દેખીએ વારંવાર ટીકી ટીકીને જોઈએ એને. એક પેવર સરસ. પણ એક થી ચડિયાતી હવેલીઓ દેખાય છે. મંદિર જુદે દ્વાર જુદે. હવે આ હવેલીઓના મંદિરો જુદા જુદા છે, એમના દરવાજા જુદા જુદા છે. કઈ ચોક ચબૂતર, અંદર ચોક છે, ચબૂતરાઓ છે. એ સનંદીન મંદિરન કી. અને એ મંદિરોની જે શોભા છે જુબા શકે ન વર્ણન કર. એનું વર્ણન આ જીભ કરી શકતી નથી. ઇન્દ્રાવતીજી કે છે કે જુઠ્ઠો દે. અને પરમધામના હવેલીઓનું વર્ણન, અખંડનું વર્ણન અખંડિત જીવનમાં કેવી રીતે થાય, વર્ણન કરનારી આ સામગ્રી છે એ તો નાશવંત છે. આ જીભ પણ નાશવંત છે, આ બુદ્ધિ પણ નાશવંત છે, આખો દેહ નાશવંત છે. અને વર્ણન કરવાનું છે કઈનું? પરમધામનું, અખંડનું. તો એ કેવી રીતે કરી શકે? એ સનંદન મંદિરન કી. આ મંદિરોની જે મંદિરોને પરસ્પર ની જે શોભા છે, જુબા શકે ન વર્ણન કર. એ આ ચામડાની જીભ એનું વર્ણન કરી શકતી નથી. કોટાન કોટ લે જુબા, જાનું વર્ણન કરવું એક દ્વાર. એના એક બારણા માટે, એક બારણાનું વર્ણન કરવા માટે, એક દરવાજાનું વર્ણન કરવા માટે આ કરોડો જીભથી વર્ણન કરવું. કોટાન કોટ એટલે કરોડો.
કરોડ ઇજિપ્ત થી જાણે એક દરવાજાનું વર્ણન કરું એ વર્ણન તો હોય, પણ એનું વર્ણન તો થઈ શકે જો આવે માહે સુમાર, કે જેનું કઈ માપ હોય, જેની કોઈ સીમા હોય, તો એનું વર્ણન કરી શકાય. આ તો સીમા વગરની વાત છે, નાખી નજર ના પાકે. દરિયાના કિનારે જો તમે ગયા હોવ ને દરિયો જુઓ તો એની કોઈ સીમા ના દેખાય, ચારે પાણી પાણી ઉછળતું, મોજા ઉછળતા જોવા મળે. એમ કે દરિયો તરીને મારે પાર જવું છે, જવાય? જેની કોઈ સીમા જ નથી એ દરિયો પાર કરાય તરીને? એનો એનો સ્પેશિયલ સાધન આગબોટ જોઈએ તરવા માટે. એ વર્ણન તો હોય, એનું વર્ણન તો કરી શકાય કે જો એનો કોઈ સીમા હોય, જેનો કોઈ છેડો હોય. इन ठोर विलास बहुत है, આ ઠકાણે વિલાસ એટલે આનંદ. વિજુબા કહ્યો ને જા ઠેકાણે જે આનંદ થાય છે એનું વર્ણન કરી શકાય એમ નથી. એ લીલા રસ ખાવંદ કી, આ લીલા પરમધામના સ્વામી અક્ષરાતીત પરમાત્માની છે કે રૂપ થાય, અને એનું વર્ણન કરી કરીને મારી આત્મા પસ્તાય છે કે હજુ તો કશું વર્ણન થઈ શક્યું નથી. હજુ તો એકડો નથી ઘૂંટી શકાતો, તો ખરવો અબજો ગણવા હોય તો કેવી રીતે ગણાય? એટલે એનું વર્ણન કરતા કરતા મારી આત્મા પસ્તાય છે કે એનું સમ્યક વર્ણન હું નથી કરી શકતો. વર્ણન કરતા જાય છે સ્વામી શ્રી પ્રાણનાથજી, ઇન્દ્રાવતીજી, અને પસ્તાતા જાય છે કે મેં આ જે લખ્યું પણ એનું સમ્યક વર્ણન નથી થઈ શકતું. કે રૂહ પછતાય, આ કઈ કઈને મારી આત્મા પસ્તાય છે કે હજુ કશું કહ્યું નહીં. એનો હજારનો નહીં પણ લાખોમો ભાગ પણ હું વર્ણવી શકતો નથી. તો એ લાખોનું વર્ણન કેવી રીતે થાય? બલ તો જુબા કો હૈ નહીં, ના કछु બુદ્ધ કો બલ. તો આ જીભમાં એવી કોઈ શક્તિ નથી, કે બુદ્ધિમાં એવી તાકાત નથી. એ જોગવાઈ જૂઠે અંગ કી, કારણ કે આ જોગવાઈ તો નાશવંત શરીરની છે. આ બુદ્ધિ તો આ નાશવંત શરીરની છે. એને જીભ છે, બોલવાની શક્તિ, વર્ણન કરવાની શક્તિ, એ નાશવંત શરીરની છે. આ વર્ણન કરવાની જે જોગવાઈ મારી પાસે છે, સાધનો છે, એ કયા છે? નાશવંત શરીર. જૂઠે અંગ કી, ક્યાં કહે સુખ ને, અને પેલું સુખ અખંડ છે પરમધામનું, એ અખંડનું વર્ણન આ નાશવંત દેહ ની સાધન સામગ્રીથી કેવી રીતે કરી શકાય? જો કશું હૃદય ને આવત, જો કશું હૃદય में આવત, હૃદયમાં જે કઈ આવે, હૃદયથી જેટલું સમજી શકાય, તો આવે નહીં જુબાન. અરે આ સંસારના કેટલાક પદાર્થો એવા છે કે જેનું તમે વર્ણન ના કરી શકો. આ સંસારના તો આ પરમધામના, દાખલા તરીકે ઘી નો સ્વાદ કેવો છે કોઈ કહે તમને, તો શું કહો? શું વર્ણન કરો? કે મધનો સ્વાદ કેવો છે, તો આપણે કહીએ કે મધ ગર્યું છે, તો ગોરાઈ ગર્યું છે, ખાંડાઈ ગરી છે. ખાંડ જેવો છે?
ગોળ જેવો છે? ના ભાઈ, એનો સ્વાદ જુદો જ છે મધનો. એ મધના સ્વાદનું વર્ણન આપણે નથી કરી શકતા, કે ઘીના સ્વાદનું વર્ણન નથી કરી શકતા. તો પછી પરમધામની વસ્તુનું કેવી રીતે વર્ણન થાય? કે રૂપ થાય. વર્ણન કરી કરીને મારો આત્મા પસ્તાય છે, ઇન્દ્રાવતીજી કે છે કે કશું સમ્યક વર્ણન મારાથી થતું નથી. પણ ચૂપ કે ભી ના બને. પણ જો હું ચૂપ જ રહું તો કોઈને ખર્ચે ખબર જ ના પડે. ચૂપ કે ભી ના બને. જે કશું હૃદય મેં આવત, હૃદયમાં જે ભાવ આવે એ ભાવને આ જીભ વર્ણન કરી શકતી નથી. તો હવે વર્ણન ના કરવું, જો ચૂપ જ રહી જવું એમ કરીને કે આ સમ્યક વર્ણન મારાથી નહીં થાય, તો આ કશું સાહિત્ય હોય જ નહીં. જો બધા આવું વિચારે એટલે કંઈક તો મારે પ્રયત્ન કરવો જ પડે, જે થાય એ. ચાહે સાથ સુજાન, સુંદર સાથ ઈચ્છી રહ્યા છે કે અમને અખંડની વાણી આપો, જે તમારા હૃદયમાં આવ્યું છે બહાર કાઢો અને એની અભિવ્યક્તિ કરો, જેવી થાય, જેટલી થાય. સુંદર સાથે એવું ઈચ્છી રહ્યા છે એટલે હું ચૂપ રહી જઉં એ પણ ચાલે એમ નથી. કહે રૂહ સુખ પાવત ઓર સુખ વિચારે અતંત. જેવું કહેવાય એવું, જેવું વર્ણન થાય એવું એ કરવાથી મારા જીવને શાંતિ, સુખ મળે છે, સુખ પ્રાપ્ત થાય, મારી આત્મા સુખી થાય છે વર્ણન કરવાથી. પરમ સુખનો અનુભવ કરે છે. ઓર સુખ વિચારે અતંત, અને એની પર વિચાર કરવાથી પાછું અનંત સુખ પ્રાપ્ત થાય છે. પર દુઃખ પાવું એને વિધ કા કજુ પહોંચ ન સકે થી પત. પણ એનું સમ્યક વર્ણન હું નથી કરી શકતો, એનું મને દુઃખ. સમ્યક વર્ણન જેવું હોય એવું વર્ણન થવું જોઈએ એવું નથી કરી શકતો. કારણ કે મારી જીભ આ આ જોગવાઈ છે, એ જીભ બુદ્ધિ એ બધી અહીંની છે અને વર્ણન કરવું છે અખંડનું. એટલે એનો લાખોમાં કરોડોમાં ભાગનું પણ વર્ણન નથી કરી શકતો, એનું મને દુઃખ થાય છે. ચારો તરફો હિંડોલે, આટલો પસ્તાવો કરીને પછી વર્ણન તો કરે જ છે કે ચારે તરફ હિંડોળા છે. આઠમી બૂમમાં રસ કે ગૃદવાય, રંગભવનની આઠમી બૂમ પર ચારે બાજુ ઝૂલા જ ઝૂલા છે. સબ હિંડોલા હકસંગ, આ બધા ઝૂલા પર બેસીને બ્રહ્માંગનાઓ સબ હિંડોલે હકસંગ, બધા હિંડોળા ઉપર રાજી મહારાજ તો સાથે જ છે. રાજી મહારાજની સાથે એ સુખ અંગ ન સમાય, પોતાના પ્રિયતમ અક્ષરાતીત પરમાત્માની સાથે બેસીને ઝૂલવાનો આનંદ, એ બ્રહ્માંગનાઓને કેટલો આનંદ થાય. કે 12,000 અંગનાઓ છે, શ્યામાજીનો અંગ હો સુંદર સાથ. શ્યામાજીના અંગ સ્વરૂપ, શ્યામાજી 12,000 સ્વરૂપ ધારણ કર્યા. 12,000 સ્વરૂપ ધારણ કરીને રાજી મહારાજને પ્રેમ કરે છે. તો આ બધા હિંડોળા ઉપર રાજી મહારાજ બધાની સાથે છે. એ સુખ અંગ ન સમાય, મારા હૃદયમાં આ સુખ માતું નથી, સમાતું નથી. એનો આનંદ અંગે અંગમાં પ્રસરી ગયેલો છે.
તો 8મી ભૌમના હિંડોળાનું વર્ણન પૂરું થયું. હવે ભૌમ 9મી ગોખ બેઠક. 9મી ભૌમમાં ગોખ એટલે ઝરૂખા છે અને બેઠક છે. છજે બડે 9મી ભૌમ કે. આ 9મા માળના છજા બહુ મોટા મોટા છે. બહોત બડો વિસ્તાર, એનો વિસ્તાર ખૂબ વધારે છે. બેઠક ધની સાથ કી બહાર કી કિનારે, છજાની બહારલી કિનાર ઉપર રાજજી મહારાજ અને આ 12,000 બ્રહ્માંગનાઓ બેસે છે. બેઠક ધની સાથ કી, આ સાથ એટલે 12,000 બ્રહ્માંગનાઓ અને ધણી એટલે રાજજી મહારાજ, અક્ષરાતીત પરમાત્મા. બહાર કિનારે, બહારની કિનાર ઉપર બધી બ્રહ્માંગનાઓની સાથે રાજ્ય મહારાજ બેસે છે. નજરો સ્વભાવત ઉપર કી બેઠક. કિનારા ઉપર બેસીને ચારે તરફ નજર કરે તો બધે આખું પરમધામ દેખાય છે. નજરો સ્વભાવત આખું પરમધામ દેખાય છે. ઈન ઉપર કી બેઠક. તો છેક 9મી માળે જઈને બેઠેલા છે. પછી તો ઉપર અગાથી જ બાકી રહી. તો 9મી માળે ચારે બાજુ ઝરૂખા આવેલા છે. એ ઝરૂખામાં બહારલી કિનારે બેસીને રાજજી મહારાજ અને સખીઓ પરમધામની શોભા નિરખી રહી છે. દેખ દૂર કી બાતે કરે, અને પછી જોઈ જોઈને વાતો કરે છે કે પેલું આ દેખાય, પેલું આ દેખાય, પેલું આ દેખાય. દૂર દૂરથી જે વસ્તુ દેખાય એ અંગેની વાતો કરે છે. રંગ રસો ઉપજાવે કઈ દૂરના દ્રશ્યો ની સુંદરતાનું વર્ણન કરીને રાજજી મહારાજ ખૂબ આનંદ ઉત્પન્ન કરે છે, સખીઓને આનંદિત રાખે છે. તો બ્રહ્માંગનાઓને ખુશ રાખવી, આનંદિત રાખવી એ પ્રીતમ તરીકે રાજજી મહારાજની ફરજમાં આવે છે. જબ બેઠે જીની તરફ, જ્યારે જે દિશામાં બેઠે તબથી તેહી કી જુગત. દાખલા તરીકે ઉત્તર દિશામાં બેઠે તો ઉત્તરની વસ્તુ દેખાય, પૂર્વમાં બેઠે તો પૂર્વની વસ્તુ દેખાય, દૂર દૂર સુધીની બધી વસ્તુઓ દેખાય. એને ઓળખાવી ઓળખાવીને કે આ પેલું દેખાય, આ પેલું દેખાય, આ પેલું દેખાય, એમ બતાવી બતાવીને રાજજી મહારાજ એનું વર્ણન કરે છે અને સખીઓ બધી સાંભળે છે અને આનંદિત થાય છે. જબ બેઠે જીન તરફ, જે દિશામાં બેસે તબ કી જુગત, ત્યારે તેની જે વિશેષતા છે એ બધી સમજાવે છે. બાતે કરે બનાઈ કે નૂર અપને અપનાઈ, તો એની બધી એનું વર્ણન વાતો બનાવી બનાવીને રાજજી મહારાજ એનું વર્ણન કરે છે. નૂર અપને અપનાઈ, તો એમનું પોતાના નૂર એટલે પ્રકાશ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ છે, એમને એ વર્ણન સંભળાવે છે. નૂર અપને અપના, એ પોતાના તેજ રૂપ, પોતાના જ અંગ રૂપ ગણીને બ્રહ્માંગનાઓને પોતાપણું દાખવીને એમની સાથે મીઠી મીઠી વાતો કરે છે. જબ બેઠે તરફ નૂર કી, હવે પોતાના અંગનું નૂર એટલે બ્રહ્માંગના, અને ખાલી આ નૂર છે એટલે અક્ષર બ્રહ્મ. જબ બેઠે તરફ નૂર કી, તો જમનાજીને આ કિનારે અક્ષરધામ છે, પેલે કિનારે પરમધામ છે. તો પરમધામ પશ્ચિમમાં છે અને પૂર્વમાં અક્ષરધામ છે. તો જયારે પૂર્વ દિશામાં મોડું કરીને બેઠા હોય ત્યારે અક્ષરધામ દેખાય. જબ બેઠે તરફ નૂર કી તબ તિથિ કા વિસ્તાર, ત્યારે એનો વિસ્તારથી વર્ણન કરે છે. જે તિથિ પત ચીજ કી, અને જે વસ્તુનું જે મહત્વ હોય તે સમજાવે છે કે અહીંયા આગળ આનું આ મહત્વ છે, આનું આ મહત્વ છે, કે અહીં બડો વન છે ને કઈ મધુ વન છે ને.
આ જમનાજી છે ને, આ જમનાજીના 7 ઘાટ છે: કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી, બટ, અને આ 5 વૃક્ષોની હારો જઈ રહી છે. આખું પરમધામનું વર્ણન સંભળાવે. જબ બેઠે તરફ નૂર કી, એટલે અક્ષરધામ તરફ નજર કરીને બેઠા હોય ત્યારે તબ તિથિ કા વિસ્તાર, ત્યારે અક્ષરધામના વિસ્તારનું વર્ણન કરશે. તો જમનાજીને આ કિનારે, પશ્ચિમ કિનારે પરમધામ અને પૂર્વ કિનારે અક્ષરધામ. તો જેવી શોભા આવી છે એવી જ શોભા પેલી બાજુ પણ છે, તો એનું વર્ણન કરે છે. જીત સિફત જેની ચીજ કી, જે વસ્તુની જે વિશેષતા હોય તે દર્શાવે છે કે આની આ વિશેષતા છે, આની આ વિશેષતા છે. તીન સુખ નાહી સુમાર, અને વિશેષતાઓ સમજાવે ત્યારે આ સખીઓમાં ખૂબ આનંદ પ્રસરે છે. સુખનો નાહી સુમાર, બધા ખૂબ સુખ ની અનુભૂતિ કરે છે. જયારે આનંદ થાય ત્યારે સુખની અનુભૂતિ થાય. જબ બેઠે તરફ પહાડ કી, જયારે પુખરાજ પહાડ તરફ નજર કરીને બેસે, વર્ણન કરે અતિ દૂર. પુખરાજ પહાડ એ પહાડ નહીં, મહેલ છે. ત્યારે એ મહેલની જે વિશેષતા છે એ બધીનું વર્ણન થાય છે. જે બેઠે તરફ પહાડ કી, પહાડ જેવો ઊંચો મહેલ છે, એનું નામ પુખરાજ પહાડ છે. તબ વર્ણન કરે અતિ દૂર, ત્યારે દૂર દૂરના સ્થળનું વર્ણન કરે છે. તીન ભૂમ કે સુખ કો તુમાર નહીં જરૂર, તો એ પુખરાજ પહાડના જે મહેલ છે એની એની ભૂમિકાઓ છે, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એમ એ ભૂમિકાના કેવા કેવા સુખ એમાં ભોગવી શકાય છે. એનો એની ઉપર રાજ્ય મહારાજ પ્રકાશ પાડે છે. એનું કોઈ વાપ નથી. ત્યાંથી જે પ્રકાશ નીકળે છે એની કોઈ સીમા નથી. જબ બેઠે તરફ દરિયા કી, જયારે સાગર તરફ નજર કરીને બેસે ત્યારે ઘૃત, દૂધ, દધી, અસલ, ઘૃત સાગર, ઘીનો સાગર, દૂધનો સાગર, દધીનો, દહીંનો સાગર, આ બધા સાગરની દિશામાં મોડું કરીને બેઠા હોય. કાયમ સુખ કાયમ ભૂમ કે, એના અખંડ સુખો, એ અખંડ ભૂમિકા છે. એટલે અખંડ ભૂમિકાના અખંડ સુખોની વાત રાજી મહારાજ કરે છે. આવે ન મોહે અકલ, આપણી બુદ્ધિમાં એ સમાઈ શકે નહીં. આપણી બુદ્ધિ પાછી પડી જાય એને સમજવામાં. એટલા સરસ એની સમજૂતી આપે છે. આ ભૂમિનું અખંડ સુખ બુદ્ધિની સીમામાં કદાપી આવી શકે નહીં. જબ બેઠે તરફ બળેવન કી, જયારે બળાવન તરફ મોડું કરીને બેઠા હોય, સોઈ સુખ વર્ણન, ત્યારે એના બળાવનનું સુખ કેટલું છે, કેવું કેવું છે, કેવું ફરવાની જગ્યા છે, કેવી હરવા ફરવાની મજા આવે છે. પછી પંખીઓ કહી શકી, અને પશુ પંખીઓ નો જે પ્રેમ છે આ બ્રહ્માંગણાઓ તરફ, રાજ્ય મહારાજ તરફ, એની વાત ચાલે છે. કઈ વિધ કરે રોશન, પશુ પંખીઓ પણ દાખલા તરીકે ત્રીજી ભોમ કીજો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધણી આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત ઘાત. ત્રીજી ભૂમની પડતાલમાં આવીને બેસે ત્યારે જે પશુ પક્ષી આવે એ બધાને ઉપર અમી દ્રષ્ટિ નાખે. એનાથી એમને ખાવું પીવું પડતું નથી, એનાથી જ તૃપ્ત થઈ જાય છે. એવી જ રીતે આ જે બાજુ નજર કરે તે બાજુ
વિહારના સુખોનું વર્ણન થાય, ત્યાં કેવું કેવું આનંદ છે, કેવું હરવા ફરવાની જગ્યા છે, એ બધાની પર પ્રકાશ પાડે છે. और पहाड़ जो ये जीत के कई विध की मोहलात, તો જ્યાંથી જમનાજી પ્રગટ થાય છે, પુખરાજ પહાડ ને મૂળકુંડ ને ત્યાંથી જમનાજી પ્રવાહિત થાય, તો એ પુખરાજ પહાડ, મેં કહ્યું ને કે પહાડ એ પહાડ નથી, મહેલો મહેલો છે. તો એ પુખરાજ પહાડના વિવિધ મહેલો, પછી પુખરાજી તાલ એટલે તળાવ, કુંડ, જે કુંડમાંથી જમનાજી બહાર આવે છે એ મૂળકુંડ, અને જલધારાઓનું વર્ણન આ જીવધારાઓ થઈ શકતું નથી. તાલ, કુંડ, કઈ ચાદરે, ચાદરે એટલે ધારાઓ, જળની ધારાઓ, એ જો બા કહીને જાત, એનું વર્ણન આ જીવ દ્વારા થઈ શકતું નથી. યા હો જે યા જોએ કે કઈ વિધિ દેવે સુખ, યા હોજ, હોજ એટલે હોજ કોસર તલાવ, સુધા સરોવર, અને એ હોજ કોસરમાં જમનાજી સમાઈ જાય છે, એટલે જોએ એટલે જમનાજી, જમનાજી અને હોજ કોસર તાલ, એ એના દર્શન કરવાથી, ત્યાં ફરવા જવાથી જે આનંદ થાય, કઈ વિધે દેવે સુખ, એનાથી ખૂબ સુખ, ખૂબ આનંદ આવે છે, આનંદથી સુખ પ્રાપ્ત થાય છે. જબ હક આરામ દેવહી તબ સોઈ કરે રૂહે રૂખ, જબ હક આરામ દેવહી એટલે આ સખીઓને આરામ શેમાં મળે છે? રાજ્ય મહારાજ આ શોભાનું વર્ણન કરે ત્યારે, તબ સોઈ કરે રૂહે, ત્યારે બ્રહ્માંગનાઓ છે એ પણ સાંભળવા માટે તત્પર રહે છે. કરે રૂહે રૂખ, રૂખ એટલે પસંદગી પોતાની જે બતાવે છે એ તરફ ઉન્મુખ થાય છે. કઈ વિધ કીત બેઠક જુદી જુદી જીનસ, તો અહીં આગળ બેસવા માટેના જુદા જુદા સ્થાન બનેલા છે. બેસવાની સગવડ એટલે 12,000 બ્રહ્માંગનાઓ, રાજજી અને શ્યામાજીની નું સિંહાસન, અને આજુબાજુ 12,000 ને બેસવા માટેની ખુરશીઓ, આટલી સગવડ હોય ત્યાં બેસાય. 12,000 છે, 12,000 ની બેસવાની સગવડ હોય ત્યાં મધ્યમાં રાજ્ય અને શ્યામાજી બિરાજમાન થાય. કઈ વિધ કીત બેઠક, કેટલી પ્રકારની અહીં બેઠકો છે, જુદી જુદી જીનસ, ત્યાં જાત જાતની સામગ્રી, વિવિધ પ્રકારની સામગ્રી છે. ચારો તરફો રસ કે દેખી ઓર પે ઓર સરસ, પરમધામની આ ચાંદની પર ચારો તરફો રસ કે, રસ એટલે પરમધામ, એની ચારે દિશાએ એક એક થી ચડિયાતી બેઠકની વ્યવસ્થા છે. બધી એક સુંદરતામાં બધા એક એક થી ચડિયાતી વસ્તુ છે. બડા મોહોલ ચોક ચાંદની, ચાંદ પૂરન રહ્યા છીટક, રંગબેલની આ ચાંદની એટલે આકાશી, 9 ભૂમ 10મી આકાશી, તો આ વિશાળ ચાંદની પર ચાંદ પૂરન રહ્યા છીટક, પૂર્ણિમાનો ચંદ્ર એના ઉજ્જવલ કિરણો, પૂનમની રાત હોય તો ચંદ્રનું અજવાળું કેવું હોય? સરસ, દૂધ જેવું સફેદ. ચંદ્ર ઉજ્જવલ કિરણો પડે છે. જ્યારે ચંદ્રમાં મધ્ય આકાશમાં પહોંચે, બરાબર અડધી રાત થઈ હોય,
રાત નીચેથી રાવત, જયારે ચંદ્રમા માથા ઉપર આવે એટલે અડધી રાત થાય. જબ કબુ બેઠે તક, ત્યારે ક્યારેક ક્યારેક રાજચંદ્રમાજી અહીંયા બેસે છે સખીઓ સાથે. રસ આયે લગ્યા આકાશે, ઉઠ્યા જોત અપની લે. તો આ રંગમહેલ નો અસીમ પ્રકાશ છે, આકાશ સુધી ફેલાઈ જાય છે. ઉઠ્યા જોત અપની લે, પોતે પ્રકાશમાન છે. રંગમહેલ પોતે પ્રકાશમાન છે, ઉપરથી ચંદ્રનો પ્રકાશ આવે. ચાંદ સિતારે અંબર આયે મુકાબિલ રસ કે, ત્યારે આકાશમાં રહેલા ચંદ્રમા, તારાઓ, સિતારે એટલે તારા, નક્ષત્રો, અંબર આય મુકાબલો કરે છે એકબીજાને. ચંદ્ર, માથા પર આવેલો ચંદ્ર અને તારાગણ, એનો પ્રકાશ, અને આ નવભૂમ દસમી આકાશીનો, પરમધામનો, રંગમહેલનો પ્રકાશ, એ એકબીજાની સાથે હરીફાઈ કરતા હોય એમ લાગે છે. ચારો તરફો દેખીએ રૂહે 12,000, ચારે દિશામાં જુઓ તો એ દસમી આકાશની અંદર બેઠેલી બ્રહ્માંગનાઓ કેટલી? એક નહીં, બે નહીં, 12,000. આજે 12,000 ને બેસવાની કોઈ જગ્યા, એવું કોઈ બાંધકામ ક્યાંય જોવા મળે છે? આખા દેશમાં તપાસ કરો, 12,000 બેસી શકે, બેઠક બેસી શકે એવી કોઈ અગાસી છે નહીં. પરમધામો છે. ચારો તરફો દેખીએ રૂહે 12,000, ચારે દિશામાં જુઓ તો 12,000 સખીઓ એક એક થી ચડિયાતા રૂપે, એક એક થી ચડિયાતા તેજસ્વીતા ધારણ કરીને બેસે છે. રૂહે 12,000, જીમી અંબર મેં રોશની, જમીન ઉપર પ્રકાશ, આકાશમય પ્રકાશ, ઉઠે કિરણે નું રંબાર. તો આ ચારે બાજુ તેજ 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 નો અંબાર થઈ જાય છે. એક તો ચંદ્રનો પ્રકાશ, નવમું દસમી આકાશીનો પ્રકાશ, આખો રંગમહેલ પ્રકાશમય છે, ક્યાંય અંધકાર નથી, એનો પ્રકાશ. અને 12,000 બ્રહ્માંગનાઓના મુખ પરનો પ્રકાશ. આપણે કહીએ છીએ ને કે એના મોઢા ઉપર તેજ કેટલું છે. માણસના મોઢા ઉપર પણ એનો પ્રકાશ હોય છે. અને ઘણી વાર તો કેટલાક સત્પુરુષો નું અવસાન થયું હોય તો પ્રાણ જતો રહ્યા પછી એના મોઢા ઉપર પ્રકાશ જોવા મળે છે. એટલે હારું મોઢા પર ગુજરી ગયો છે તો એના મોઢા ઉપર લાઈટ કેટલું છે, આપણે એમ કહીએ છીએ. આ તો પરમધામ નું વ્યક્તિત્વ છે, ગુજરી જવાની વાત જ નથી. અહીં અખંડ છે. તો નવભૂમ દસમી આકાશીનો પ્રકાશ, ઉપરથી ચંદ્રનો પ્રકાશ, અને 12,000 બ્રહ્માંગનાઓના મુખ ઉપરનો પ્રકાશ. તો પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. સર્વત્ર તેજોમય કિરણો, જીમી જમીન, અંબર આકાશ, રોશની એટલે પ્રકાશ. જમીન અને આકાશ બધા એમાં રોશની પ્રકાશ પ્રકાશ થઈ ગઈ. ઉઠે કિરણે નું રંબાર, તેજના કિરણ નો અંબાર. અંબાર ઢગલો, ઢગલા બંધ એટલે આ બાહુલ્ય ખૂબ જ વધારે હોવું જોઈએ. પ્રકાશના તેજોમય કિરણો સર્વત્ર ફેલાયેલો હોય છે. ઉપર ચાંદની બેઠક દેખી એનું દ્વાર,
ઉપર ચાંદની એટલે અગાસી, ત્યાં 12,000 બ્રહ્માંગનાઓ બેસે અને ત્યાંથી અક્ષરધામ તરફ જુએ તો અક્ષરધામના દરવાજા દેખાય. જો તો નૂર દો સન્મુખ, એટલે જેવો પરમધામનો પ્રકાશ એવો અક્ષરધામનો પ્રકાશ, અને બે પ્રકાશ સામ સામા ફેલાય એટલે તેજ તેજનો અંબાર થઈ જાય. તો અક્ષરધામના દરવાજા એનો પ્રકાશ, પરમધામના આ બાજુનો પ્રકાશ, એ જ બંને અંબર નમાય ઝલકાયા એટલે આકાશમાં તો પ્રકાશ પ્રકાશ થઈ રહે છે. આખું આકાશ પ્રકાશમય દેખાય છે. દેખો તરફ પુખરાજ કી, હવે અગાસીમાં રહીને તમે પુખરાજ પહાડ જુઓ, યા દેખો તરફ તાલ, 10મી અગાસીમાં બેસીને તમે પુખરાજ પહાડ જુઓ કે હોજ કો તલાવ જુઓ, યા જો તો માણેક દેખીએ કે પછી માણેક પહાડનો પ્રકાશ જુઓ, કોઈ રહી અંબરજી નીલ સબલાલ, તો જમીન અને આકાશ બધું લાલ લાલ રંગથી રંગાઈ ગયેલું હોય એવું દેખાય છે. ક્યો કહું રોશની ચાંદ કી, હવે ચંદ્રનો જે પ્રકાશ છે એનું શું વર્ણન કરવું? ક્યાં કહું રોશની હક, ચંદ્રનું શું વર્ણન કરવું? ચંદ્રના પ્રકાશનું વર્ણન કેવી રીતે કરવું? અને રાજજી મહારાજના પોતાના મુખ ઉપર જે તેજ છે એનું વર્ણન શું કરવું? ક્યાં કહું રોશની સમૂહ કી, અને પાછી એ રંગમેલ 10મી અગાસીમાં 12,000 બ્રહ્માંગનાઓ બેઠી છે. રાજજી મહારાજ અને શ્યામાજી મધ્યમાં બેઠા છે. તો રાજજી મહારાજના મુખ ઉપરનો જે પ્રકાશ છે એનું શું વર્ણન કરવું? ચંદ્રનો પ્રકાશ છે એનું શું વર્ણન કરવું? અને 12,000 બ્રહ્માંગનાઓના મુખ ઉપર જે તેજ છે એનું શું વર્ણન કરવું? ક્યાં કહું રોશની સમૂહ કી, જુબા રહી તથક, મારી જીભ એનું વર્ણન કરતા થાકી જાય છે. કેટલી વાર એવું બને કે એનું વર્ણન જ ના કરી શકાય, જીભ થાકી જાય વર્ણન કરીને, તો એનું સમ્યક હોય એવું વર્ણન ના કરી શકાય. તો એવી પરિસ્થિતિ ઊભી થાય છે. ઇન્દ્રાવતીજી પસ્તાય છે કે હું શું વર્ણન કરું? ક્યાં કહું રોશની ચાંદ કી, પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો હોય, સૂર્યનો પ્રકાશ છે ને એ દજાડનારો હોય છે, પણ ચંદ્રનો પ્રકાશ શીતળતા આપનાર. અગાસીમાં આપણે સુતા હોઈએ અને પૂનમનો ચંદ્ર ખીલીને માથે આવ્યો હોય તો કેવી ઠંડક વર્તાય છે. અહીં પરમધામની વાત નહીં, અહીં આપણા સંસારની અંદર આપણે અગાસીમાં સુતા હોઈએ અથવા ખુલ્લા ચોકમાં સુતા હોઈએ, ચંદ્ર માથે આવ્યો હોય, એના દૂધ જેવા કિરણો બધે ફેલાયેલા હોય, આપણી પર પણ પડતા હોય, ત્યારે કેટલી ઠંડક વર્તાય છે. તો આ તો પરમધામ છે. આ સંસારમાં પૂર્ણિમાનો ચંદ્ર જો આપણને ઠંડક આપતો હોય તો પરમધામની અંદર પરમધામનો ચંદ્ર કેટલી ઠંડક આપે ને કેટલો ઉજ્જવળ દૂધ જેવો પ્રકાશ આપે. ક્યાં કહું રોશની ચાંદ કી, તો પરમધામની વાત છે કે ચંદ્રના પ્રકાશનું શું વર્ણન કરવું? નથી થઈ શકતું મારાથી. ક્યાં કહું રોશની હક,
એ ચંદ્રનો પ્રકાશ. અને આ બાજુ રાજજી મહારાજના મુખ ઉપરના ચંદ્રનો પ્રકાશ, રાજજી મહારાજનો મુખનો પ્રકાશ. બે પ્રકાશ તો થયા જ. અને ત્રીજું 12,000 બ્રહ્માંગનાઓ એમને વીંટાળાયેલી બેઠી. રાજજી, શ્યામાજી, 12,000 સખીઓ, એ બધાના મુખ ઉપરનો જે પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ પરસ્પર એ પ્રકાશ ટકરાય છે. આખું જમીનથી માંડીને આકાશ સુધી પ્રકાશ 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 પ્રકાશ. તો ક્યો કહું રોશની સમૂહ કી, સમૂહ એટલે 12,000 નો સમૂહ. જુબર રહી તો થક, મારી જીભ બોલી બોલીને થાકી જાય છે, વર્ણન કરી કરીને થાકી જાય છે, તોય એનું છે એવું વર્ણન થઈ શકતું નથી. વર્ણન કરતા જાય છે. ઇન્દ્રાવતીજી, ઇન્દ્રાવતીની વાસના કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જેવા વર્ણન કરનારા હોય, જેમણે 18,758 ચોપાઈનો ગ્રંથ આપણને આપ્યો, આટલું વર્ણન એમણે કર્યું છે, અને તોય એ કબૂલ કરે છે કે હું એનું સમ્યક વર્ણન કરી શકતો નથી. તો એ કેવો પ્રકાશ હશે કે ક્યાં કહું રોશની ચાંદ કી, ચંદ્રના પ્રકાશનું વર્ણન, પરમધામના ચંદ્રના પ્રકાશનું વર્ણન. ક્યાં કહું રોશની હક, અને રાજજી મહારાજના મુખારવિંદના પ્રકાશનું વર્ણન. રાજજી અને શ્યામાજી બેઠા છે ત્યાં, એમનો કેટલો પ્રકાશ હશે. તો પછી ચારે બાજુ વીંટળાયેલી જે 12,000 બ્રહ્માંગનાઓ બેઠી છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બ્રહ્માંગનાઓ શ્યામાજીનું અંગ હો સુંદર સાથ, શ્યામાજીના અંગ સ્વરૂપ છે, એટલે એમનો પ્રકાશ પણ કઈ કમ ના હોય. રાજજીનો પ્રકાશ, શ્યામાજીનો પ્રકાશ, ને શ્યામાજીના 12,000 સ્વરૂપોનો પ્રકાશ. ક્યો કહું રોશની સમૂહ કી, જુબા રહી થક, મારી જીભ આ વર્ણન કરવા માટે અસમત છે, થાકી જાય છે, તોય વર્ણન થઈ શકતું નથી. કારણ કે પેલું અખંડ છે અને એનું વર્ણન કરે છે આ અહીંની ચામડાની જીભ. ઇન્દ્રાવતીજી વર્ણન કરી રહ્યા છે આ સંસારમાં. એટલે મારી જીભ થાકી જાય છે, તો એનું યોગ્ય જે થવું જોઈએ એવું વર્ણન થઈ શકતું નથી. વર્ણન કરતા જાય છે ને પસ્તાતા જાય છે. કે જુબાઈ તા કહે, કઈ કઈ મારી જીભ એટલું કે, તેજ જોત રોશન નૂર, આ જે સૌંદર્ય છે એનું વર્ણન કરતી આ જીભ એટલું જ કહી શકે છે કે સર્વત્ર તેજોમય પ્રકાશમય ફેલાય છે. તેજ જોત રોશન નૂર, અહીં તો તેજનો અંબાર છે. કે જુબા એટલે મારી જીભ કઈ કઈ આટલું કે છે, કઈ તો તેજનો અંબાર છે. તેજ જોત રોશન નૂર, જ્યોત એટલે પ્રકાશ, રોશન એટલે પ્રકાશિત, નૂર એટલે તેજ. બધા તેજને લગતા શબ્દો વાપર્યા છે. તો એની મેજરે કી,
તો એની જીવી જરેકી આ ભૂમિની દરેક રજકણ આકાશના માય જહૂર. પરમધામની ભૂમિનું વર્ણન છે, અહીંની નહીં. પરમધામની જરે જરે રેતીનું રજ કણ કણે કણ તેજોમય છે. કણ કણમાંથી પ્રકાશ આવી રહ્યો. આકાશના માય જહૂર, એનો પ્રકાશ આકાશમય માતો નથી. આકાશ એક નાની વસ્તુ છે. એ આકાશ આખું થી ભરાઈ ગયું છે, માતો નથી. જરા હજુ બીજી જગ્યા હોય તો ભરાઈ જાય એટલો પ્રકાશ છે. વૈશાખ મહિનાનો ધૂમ ધૂકતો તાપ હોય ત્યારે તમે જુઓ તો આખા આકાશમાં તેજ ભરાઈ ગયેલું જોવા મળે. અને એ તેજ તમને દજાડે. પણ આ તેજ એવું ઠંડુ છે કે તમને શીતળતા અર્પણ કરે, દજાડે નહીં. આનંદની અનુભૂતિ કરાવે, તમારા દેહને પણ આનંદિત કરે એવો પ્રકાશ. એટલે કઈ કઈ મારી જે આટલું કે છે કે તેજ જોતન તેજ જોત રોશન નૂર, કઈ બધે જ પ્રકાશ ફેલાયેલો છે. તો એની જમી જરેકી એ તો અહીંનું કોણ કોણ છે એ પ્રકાશમય છે. રેતીનો કોણ પણ પ્રકાશમાન છે. જેમ ચંદ્ર પ્રકાશ આપે, જેમ સૂર્ય પ્રકાશ આપે, એમ આ પરમધામની ભૂમિની રેતીનો કોણ કોણ પ્રકાશ આપે છે. ચંદ્રના જેવું મીઠું શીતળ પ્રકાશ આપે છે. આકાશ રમાય જહૂર, અને એ અહીંથી ભૂમિમાંથી પ્રકાશ નું રિફ્લેક્શન કરીને આખું આકાશ પ્રકાશથી ભરી દે છે. આકાશમાં વાતો નથી એટલો પ્રકાશ તેની ભૂમિનું રજકરણ આપે છે. સાથે મહામત કહે મોમીનો. તેથી હવે મહામતી કહે છે કે હે બ્રહ્માંગનાઓ, ક્યાં કહે જુબાઈન દે, હું આ માટીના દેહથી પંચમહાભૂતથી બનેલા શરીરથી હું એનું શું વર્ણન કરું, કેવી રીતે વર્ણન કરું. રૂહ અલ્લાહ ખોલે અંતર, રૂહ અલ્લાહ, રૂહ અલ્લાહ એટલે પરમાત્માની આત્મા, પરમાત્મા મય આત્મા. રૂહ અલ્લાહ એટલે તો એ કોણ? રાજ્ય મહારાજની આત્મા સ્વરૂપ કોણ? તો કે શ્યામાજી. તો શ્યામાજી સ્વરૂપ અહીં કોણ આવેલું? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. એ ખોલે અંતર, તો એમણે આ રહસ્ય પ્રગટ કર્યું છે. મારું હજુ નથી, આ એમનું કહેલું કઉ છું. રૂહલ્લા ખોલે અંતર લીધો લજ્જત સભે, તમે આ બધા વર્ણનનો આનંદ હૃદયમાં ધારણ કરજો હે સુંદર સાતજી. તમે આ ધણશ્રી દેવચંદ્રજી એ કરેલા વર્ણનનું તો પુનરાવર્તન કરું છું, એનો આનંદ તમે દિલમાં ધારણ કરજો. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. 31મું પ્રકરણ પૂરું થઈ ગયું છે અને આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ. ચરણોમાં મારા ફરીથી કોટાન કોટી પ્રણામ. ગુરુવર્ય ધનેશકુમારજીના ચરણોમાં પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. પ્રવીણભાઈ ને એ આખું સંચાલન એમનું છે, એમને મારા પ્રણામ.